સુપ્રભાત. શું છે બા, કઈ જગ્યાએ રોકાય એવા, શું કર્યું આટલા દિવસ? કાકાને ઘરે ગયા હતા, પછી મનુષ્યની અંદર છે ને ઈર્ષ્યા, વાસના અને વેરભાવ સંગત કર્યું તો કેમ થાય હવે? હા મોરે મોરો થઈ જાય. મોદીને ખબર બધી. મોદીને ખબર એમ ભાઈ નથી કરવું કે કરવું. નથી ખબર. શું કહેવાય પીઠ પાછળ હુમલો કરે? કાયર મરી જવાય પણ કોઈની પાછળથી પીઠ પાછળ હુમલો ન કરે. માણસ હેપી મધર્સ ડે. તમારા ઘરે તમે મધર્સ ડે ની કઈ રીતે ઉજવણી કરી ને એ પણ અમને કોમેન્ટમાં કહેજો. એવું ગણતો નથી કે ભગવાન પણ મોટા હોય છે, કેમ કે આપણને જન્મ દેવા વાળા જ છે સૌથી મોટા. એવું તો અમે પણ કરી દઈએ છીએ. તમે ન હો તો વિશેષ એવું શું કર્યું? વિશેષ એવું શું કર્યું? ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો. તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય વૈશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ સાથે આજના ગુડ મોર્નિંગ એન્ડ બહારનો મોસમ જોઈ લઈએ કેવો છે પહેલાં તો, અને વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. બહારનો મોસમ એકદમ અત્યારે નોર્મલાઇઝ થઈ ગયો છે. જે મોસમ ચેન્જ થયો તો, ક્લાઇમેટ ચેન્જ થયું હતું એ આખું ખતમ થઈ ગયું છે. બા સુપ્રભાત. શું છે બા, કઈ જગ્યાએ રોકાય એવા, શું કર્યું આટલા દિવસ? તાર કાકાને ઘરે કાકાને ઘરે ગયા હતા, પછી પછી નથી તાર પપ્પા ને મામા ઘરે ગઈ ઘડી. પછી તાર સંપાબેન ખબર કાઢવા ગઈ ઘડી. પછી કાલે પછી આવી. એવું છે તો કેમ ત્યાં બધે કેમ મજા આવી ગઈ ને? મજા તો આવે બધે. શું છે તો પછી આજે? કાંઈ નહીં, આજે મારા ભાઈને ઘરે જવું છે. ભાઈન ઘરે? કયા ભાઈન ઘરે? મારા હિંમતભાઈને ઘરે જવું છે. એવું છે તો બા તો ચાલવાના છે, જો બા તો જવાના છે એના ભાઈના ઘરે, એને બા? હા, તો હવે કાંઈ નહીં, પાછી બી આવે. મમ્મી પણ અહીંયા જ છે. મમ્મી સુપ્રભાત. સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો અમે ગુડ મોર્નિંગ સાથે એક સુવિચાર થઈ જાય મમ્મી. આપણે મનુષ્યની અંદર છે ને ઈર્ષ્યા, વાસના અને વેરભાવ એ એટલા બધા મજબૂત છે ને કે જન્મોના જન્મો લઈ લો ને તો એ આપણો પીછો નથી છોડતા. શું વાત છે મમ્મી, એકદમ સરસ મમ્મી. ભાઈ આ વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે, કેમ કે આ વસ્તુ ઉપર આખી દુનિયા ચાલે છે એવું લાગે. હે મમ્મી? વેર ભાવના, વાસના, ઈચ્છા, ત્રણ બધી વસ્તુ. જે પૂરી ન થાય ને ત્યાં સુધી તમારી દુનિયા ચાલ્યા જ કરે. પાપા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ओके तो क्या चाल रहा है पापा? પાપા યુદ્ધના ભડકાર પાછા ઓલા લોકોએ સીઝ ફાયર કરી નાખ્યું પેલા, થઈ ગયા અને પછી પાછા એને ઉલ્લંઘન કર્યું તો કેમ થાય હવે? હા તે મોરે મોરો થઈ જાય. ઈ આ મોદીને ખબર બધી. મોદીને ખબર કે એમ ભાઈ નથી કરવું કે કરવું એમ. નથી કરવું. તમને કેમ લાગે શું થશે? એ તો વધારે હુમલો કરશે તો એ લોકો મોદી કઈ મૂકશે નહીં કઈ. એવું છે બસ એ બધા હવે બહુ ન મૂકાય. તો શું કરવું જોઈએ આમાં? આવા પગલાં શું લેવા જોઈએ આપણે? એ પગલાં આમાં મને હું થોડો કાંઈ દેશ ચલાવું છું પગલાં લઉં. હા એ પણ છે, દેશ નથી ચલાવતો પણ દેશના એક જિમ્મેદાર નાગરિક કેવા કે નહીં પપ્પા? તો પાકિસ્તાન નો સમજતું હોય તો પછી એને એની ભાષામાં સમજાવવું એની પડે. ભાષામાં સમજાવવું પડે આપણે. હા એ વાત છે હો પપ્પા. તો આ વાત એકદમ સાચી છે. કાલે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરી હતી કે ભાઈ અમારા કારણે સીઝ ફાયર રોકી દીધું છે, બે કન્ટ્રી સમજી ગયા છે, અને પાછળથી એ લોકોએ હુમલો કર્યો. એટલે આ પીઠ પીછળ હુમલો કરે એને કેવો કહેવાય એ તો તમને ખબર જ છે મમ્મી. શું કહેવાય પીઠ પાછળ હુમલો કરે? કાયર મરી જવાય પણ કોઈની પાછળથી પીઠ પાછળ હુમલો ન કરાય. માણસ હોય ને તો. સાચી વાત છે. તો ભાઈ આવી રીતે કાયરતા ના દેખાડો. કરવું હોય તો મોરે મોરો દેવો. અમે મોરો દેવા તૈયાર છે. હે મમ્મી? સામે આવી જાવ છાતી ખોલી. હા ખબર પડે. તમે છઠ્ઠીનું દૂધ યાદ ન દેવડાવી દે ને તો લોહી તો બેયને નીકળવાનું છે, હા. નુકસાન બેયનું થવાનું છે. પણ તો ઈ કાં સમજ્યું તો કરી લેવાય ને કાં પછી સામે આવી જાય. આવા કાવતરા. સુરસુરિયા વેડા ન કરાય. કાવતરા ન કરાય. હા, આમાં સુરસુરિયા ન કરાય. હવે કરવું નાનો- હોય સરખું કરી લેવાય. નાનો પીએમ એને જનતાને છે ને દેખાડવા હાટું હુમલો કર્યો. બોલો હમ. કે ભાઈ હું કાયર નથી, એમ અમે છે. પાછળ નથી હટ્યા. જનતાને બચાવવાનું કરો ને તો બસ દેખાડવાનું નથી કરવું. એક તો કઈ છે નહીં ને, જનતા કંટાળી ગઈ છે. કંટાળી જ જાય ને. ઓલા અમુક કેમ રાજાથી પેલા પ્રજા કંટાળી જતી, એને જેવું જ થયું છે અત્યારે. આપણે આમ ઈ સોર્સ જોઈએ ને બધી સાઈડથી તો એવું જ લાગે છે કે પાકિસ્તાન વાળા કંટાળી ગયા. ત્રાહીમામ આમ પોકારી અને ગયા. મમ્મી હું તો અહીંયાથી બેઠો કહું છું 4 દેશ પડવાની વાત છે. ચાર પાકિસ્તાનમાંથી 4 દેશ પડશે એવું મને લાગે છે. હા હજી પાકિસ્તાનના ભાગલા પડશે. ભાગલા પડશે 4,
પણ કમ સે કમ 2 ભાગલા તો પડશે જ તે. શું વાત એ તો 100% મને એવું લાગે છે કે પંજાબ, બલુચિસ્તાન અને આ સાઈડનો જે સિંધ પ્રાંત છે એ બધું અલગ થવાનો છે. એ 100% છે ને ઉપરનો તો આપણો છે જ તે ઓલરેડી POK, પાક ઓક્યુપાઈડ કાશ્મીર. હા. એને મમ્મી POK નો મતલબ. અને હું તો એમ કહું ને કે બહુ વર્ષોથી હું નાની હતી ને તેદુની સાંભળું છું, જેદુના આપણે આઝાદી મળી ને ત્યારના. પાકિસ્તાનની એક જ ખ્વાહિશ હોય, ગમે એ આપણો PM હોય એની પાસે એક જ પ્રશ્ન કરે ઈ કે અમને અમારું કાશ્મીર આપી દો. તો હું એમ કહેવા માંગુ છું વડાપ્રધાન સુધી આ વાત જાય ને તો કે કાશ્મીરનું નામ જય શ્રી રામ રાખી દો, પછી કે અમને જય શ્રી રામ આપી દો. મમ્મી વાહ, એક નંબર હો ભાઈ, એક નંબર. આ વાત છે ને ભાઈ PM બધી ભોગાડજો તમે કે ભાઈ જય શ્રી રામ નામ પાડી દો, પછી એમ કે અમને જય શ્રી રામ આપી દો. કાશ્મીર આપો એની આજ 5મી 7મી પેઢી આવી છે, એકની એક જ વાત ગાય છે. એટલે આપણે બીજું કાંઈ નથી કરવું, હળુક દઈને ખાલી દસ્તાવેજ નામકરણ ફરીને બીજું કરી નાખો, શ્રી રામ કરી નાખો. હા, આપણે આમે બદલીએ છીએ ને, રસ્તાના નામ બદલીએ છીએ, ગામના નામ બદલીએ છીએ, શહેરનું તો નામ એમાં શું થઈ ગયું એક આપણે રાજ્યનું નામ બદલી નાખ્યું. તો કાશ્મીર છે એની જગ્યાએ આપણે જય શ્રી રામ રાખી દો, પછી બોલ્યા કરે જય શ્રી રામ આપી દો, લઈ જાઓ. લઈ જાઓ, અમારા નામ દેવામાં શું વાંધો છે? એકદમ સરસ વાત કરી દીધી મમ્મી, એકદમ મજા આવી ગઈ, મોજ પડી ગઈ. આજના દિવસનો છે ને ભાઈ બેસ્ટ સીન હતો. હું તો કહું આ અત્યાર સુધી વ્લોગનો છે ને મને બેસ્ટ સીન મમ્મીનો હાથ લાગ્યો. વાહ મમ્મી, શું વિચાર છે તમારો, દિલ ખુશ થઈ ગયું, એકદમ દિલ ખુશ થઈ ગયું. ગાર્ડન કરી દીધું. ગાર્ડન અંદરની હતી ને જે ઓલી ઈ નીકળી ગઈ બહાર. તમે બીજું કઈ કહેવા માંગો છો? આ સીઝ ફાયર નું ઉલ્લંઘન કર્યું તો આ લોકો હવે કેવી મમ્મી માર ખાશે? આપણે ગુજરાતીમાં કહેવત છે કે આપણા પગ ઉપર કુહાડો ન મરાય. આ ટૂંકમાં સમજીએ ને તો આ કહેવત બહુ બધું કહી જાય છે. કહેવત ભાઈ બહુ બધું કહી જાય છે અને આ લોકોને પણ સમજ આવી જાય ને. અને પણ કહેવાય છે ને કે રાહુલ કે જ્યારે માણસનો નાશ થવાનો હોય ને ત્યારે એની બુદ્ધિ છે ને કોઈની વાત ન માને. અને પાછું એ લોકો કરે કેવું, હવે કાશ્મીર જગી અને પાછા એના શ્રીનગર ઉપર હુમલા કરે. એ જે કાશ્મીર એટલે કેવા માંગે છે બુદ્ધિનો એક નમૂનો છે. એમ નહીં, એના લોકો ઉપર એટલે ઈ એમ કે છે કે ભાઈ અમારા લોકો છે એમ. અમારા લોકો છે તો તમારા લોકો છે તો આપણા ઇન્ડિયન જ તે બધા, પણ એ એમ કે છે અમારા લોકો છે. તો અમારા લોકો ઉપર હુમલો કરીને સાબિત શું કરે? હવે હું એમાં એક વાત એમ કહેવા માંગુ છું કે તમે કાશ્મીરી જે છે કોઈ કે શ્રીનગર વાળા હોય જે કોઈ હોય એ બધાને તમે એમ કહો છો કે અમારા છે એમ, તો એ લોકોને એક વખત પૂછો કે એ તમારા છે. એ લોકો તો મમ્મી આ પૂછવા નથી આવવાના, એ તો એનો પ્રોપેગેન્ડા શું છે? તમે એમ તો સમજો કે ઈ લોકો શું કહેવા માંગે છે. એમ નહીં, એનો પ્રોપેગેન્ડા શું છે કે ભાઈ ગમે આપણા દેશમાં એમ હાલવું જોઈએ કે ભાઈ કાશ્મીર આપણું છે. એક મગજમાં એક ખોટું એક કેસેટ નાના છોકરાથી માંડીને બધા એક જ કેસેટ વગાડવાની. સ્કૂલમાં બેહે ત્યાંથી ખોટું બોલતા શીખવાડ દે. હવે એ કે 1971 ની આપણે જંગ જીતી ગયા એવું એના ચોપડામાં લખ્યું છે. 1971 ની જંગ જીતી ગયા. હા, પછી ઓલી આગળ ઈ તો કહેવાય ને પાછું. ઈ લોકોને ઈ સમજવાની શક્તિ જ નથી એની પાસે. અને આમે ભૂમિનો અને જ્યાં છે ને પ્રભાવ હોય, અનપઢ લોકો જાજા હોય ને ત્યાં આવું જ હોય માહોલ. આવું જ હોય. આજથી આપણે કહેવાય ને 70 વર્ષ પહેલા જ્યારે આપણે આઝાદી નહોતી મળી ત્યારે આપણે બધું માની લેતા. આપણે સ્ત્રીઓને તો બિલકુલ નહીં ભણવાનું, કારણ કે જે કુટુંબ, જે રાજ્ય, જે દેશની અંદર સ્ત્રી જ્યાં શિક્ષિત હશે ને એનું કુટુંબથી લઈને રાષ્ટ્ર સુધી એનો દેખાશે નહીં પ્રભાવ. કારણ કે સ્ત્રીથી જ બધું શરૂઆત થાય છે. બાળક જો માં હોય ને ભણેલી શિક્ષિત હોય ને તો બાળકને સાચું ને ખોટું બંને શીખવાડી શકે. પણ જો માને જ કાંઈ ખબર નથી એટલે બાળક જેવું કરે એવું એને કરવા દેવાનું છે. એટલે આમાં તો એટલે આપણી જે એજ્યુકેશન છે ને એ આજે છેલ્લા 50 વર્ષની અંદર આવ્યું છે ને 50 વર્ષ આગળ તું જા ને એટલે એકદમ સ્ત્રીની એવી હાલત હતી ને પશુ તુલ્ય. બાકી મમ્મી તમે કહો ને, આપણે બેન રહે છે અમેરિકા, રેડી? બેને શું કીધું હતું? અમેરિકાના ભણતરમાં ને અહીંયાના ભણતરમાં કેટલો ફરક. અહીંયા એટલું પ્રેશરાઇઝ અને એટલું મતલબ ટેલેન્ટેડ છોકરા હું કામ નીકળે છે કેમ કે એટલું પ્રેશરાઇઝ આપણું જે શિક્ષણ છે ને એના કારણે લોકો એટલા બધા મજબૂત બની જાય છે ને ઘડાઈ જાય છે. અને અહીંયા એકદમ ફ્રીલી મમ્મી. તમને એમાં શું છે ખબર છે? કે 7મા ધોરણમાં કે 7 વર્ષનો થયો ત્યારે તો કે એને બેસાડવાનો અને આપણે ત્યાં 3 વર્ષથી છોકરાને ABCD આવડતી હોય, ABCD શીખવાડો, બોલતા ખબર એમ કરતા હોય. ત્યાં તો એને ભણવાનું એટલે કહેવાનો મતલબ કે પાયો એ લોકો નબળો રહી જાય. પછી કોનો? બાળકોનો. ત્યાંના બાળકોનો ન રહી જાય મમ્મી. એનું કારણ છે કે એનો દેશ એટલો સદ્ધર છે. પણ જે એની પાસે જે મેચ્યોર આ જે હોય ને એનું શિક્ષણ પણ આપણાથી કદાચ સારું, પણ બધું સારું, એનું એજ્યુકેશન સારું છે. પણ એમ કહેવાનો મતલબ આપણામાંથી છે ને માણસો જે નીકળે ને ભણતરમાંથી
એ હાઈ ક્વોલિટીના માણસો હા એનું બાળક છે ને ગમે એટલું કહેવાય કે એજ્યુકેશન વાળું હોય, ગમે એટલી ડિગ્રી લઈ લીધી હોય, આપણા એખાદા અનુભવીને સામે ઊભું રાખી દેજે. અને એક વસ્તુ પણ છે, મેન વસ્તુ શું છે ખબર છે? એના મતલબ પહેલા ધોરણના, બીજા ધોરણના, ત્રીજા ધોરણના લઈ લો માણસ અને આપણા લઈ લો, એની કરતાં વધારે જાણતો હશે. એ હું તમને 100% કહું. બરાબર છે. અને આ જે જનરલ નોલેજ છે ને એમાં તો આપણે ભૂકા બોલાવી દઈએ, ભૂકા બોલાવી નાખી. એને કોઠા આપણે છે ને આપણી દેશી ભાષામાં કોઠાહૂસ કહેવાય. સાચી વાત છે. અને કોઠાહૂસ છે ને એ કોઠામાંથી જ આવે. શિવો જોતો હોય ને તો જીજાબાઈ જોઈ, રામ જોતો હોય ને તો કૌશલ્યા જોઈ, કૃષ્ણ જોતો હોય ને તો દેવકી જોઈ. એ કોઠામાંથી જ આવે. વાહ મમ્મી વાહ, સાંભળી લીધું ને, મજા આવી ગઈ. મમ્મી સાથે આજ વાતચીત કરવાની આમ જામો પડી ગયો. અને તમને કેવું લાગ્યું? અને એક વાત એ પણ છે કે આજથી આપણે કશ્મીરને શ્રી રામ કહીશું. આપણા માટે શ્રી રામ. શ્રીરામ ઉપર હમલો કર્યો એમ. આપણે શ્રીરામ અમારા શ્રીરામ ઉપર હમલો કર્યો. ભૂકા બોલાઈ નાખશે, ભૂકા બોલાવી દે. ભાગી નાખશે, તોડી નાખશે. શ્રીરામ જો લંકામાં રાવણને ભારે પડ્યા હોય તો અત્યારે ન ભારે પડે, સવાલ જ નથી. પૂરું થઈ જાય મમ્મી. એ રામ છે. હવે જો આ જે હુમલો કર્યો છે ને એના પછી એક્ટ ઓફ વોર આપણે તો પેલા જાહેર કરી દીધું હતું કે હવે અમારી ઉપર હુમલો થાય ને તો અમે એક્ટ ઓફ વોર જાહેર કરી દેશું. બરાબર છે. તો હવે તો ભાઈ આમાં તો કઈ બાકી રાખ્યું નથી. પણ આપણને કીધું કે આવો આ બેલ મુજે માર, આ બેલ મુજે માર. હવે બેલને મારવાનો સમય થઈ ગયો છે કે હવે આગળ શું થાય છે, પણ જે થાય એક્શન જ થશે અને શાંતિથી પતી જાય. હું તો બહુ સારું સમજુ છું કે ભાઈ સારું છે ભાઈ, શાંતિથી સમજી જાય. પણ અમુક છે ને ઉમી માણસો એવા હોય લખણ ખોટા લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એટલે આ લોકોને છે ને હવે 10 15 નહીં 100 200 વર્ષ પાછળ કરી દો એટલે પછી ઓટોમેટિક મોજ કરે. એટલે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કોઈને ખરાબ કરવા નથી ઈચ્છતા, કારણ કે યુદ્ધ કોઈના માટે સારી વાત નથી. પછી ગમે એટલો સદ્ધર દેશ હોય કે ગમે એટલો પાયમાલ દેશ હોય, યુદ્ધ છે ને એ બંને માટે નકામું જ છે. પણ એટલે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ રહેવા દો, હજી તમે રહેવા દો, અમને કમજોર સમજો છો કે કાંઈ બીજું સમજો છો, એ નથી. આ તો અમારી એક કહેવાય ને એક સારો એક ગુણ છે, એટલે તમને અમે એટલું સમજાવવા આવીએ છીએ. બાકી તમે કરી શકો ને એનાથી અનેક ગણું અમારા શ્રી રામ કરી શકે એમ છે. કાશ્મીરી લોકો કરી શકે એમ કે તમે સમજી ગયા છો. તો ચાલો તો હું બપોર પછી મળું તમને. બે બાબા જાતા હતા, મંગલ મંગલ કરતા હતા, ચકલી સાડા પાડતી હતી. હા, મમ્મીને છે ને હેપી મધર્સ ડે. આજે મમ્મીની આપણે પૂજા કરવાની હોય. મમ્મીને પગે લાગો પેલા, આમ વાંકા વળો. હેપી મધર્સ ડે. સુખી રહ્યો અને બહુ ખુશ રહ્યો અને તમારા ગોલ ભગવાન પૂરા કરે. અને હું કહેતી હતી, આપણો હેપી મધર્સ ડે જ્યારે આપણે રામનવમી હોય ને ત્યારે માતૃ પિતૃ પૂજન કરવાનું છે ને, શ્લોક બોલો મમ્મી. ત્યારે આપણો મધર્સ ડે આવે છે. શું વાત છે? મમ્મી માતા ચ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ. તમે સર્વ મમ દેવ દેવ, એટલે બધું તમારી અંદર આવી. શું વાત છે. તો મમ્મી આજે મધર્સ ડે ની ઉજવણી અમારે ઘરે કરી નાખી ભવ્ય તરીકે. તો તમારા ઘરે તમે મધર્સ ડે ની કઈ રીતે ઉજવણી કરી ને એ પણ અમને કોમેન્ટમાં કહેજો. તમે શું કહેવા માંગો છો મધર્સ ડે વિશે મમ્મી? મધર ડે વિશે, મધર એક જિંદગીનો છે ને એવો એક પાર્ટ છે, હિસ્સો છે કે જેની છે ને કોઈ જાતની છે ને ઈચ્છા ચર્ચા ન હોય. સમજ્યા? શબ્દો ટૂંકા પડે. એટલે માતાની, હા, મધર્સ એન્ડ ફાધર્સ. તો માતા પિતાની મોટું આ દુનિયામાં કંઈ હોતું નથી. હું એવું ગણતો નથી કે ભગવાન પણ મોટા હોઈ શકે, કેમ કે આપણને જન્મ દેવાવાળા જ તે સૌથી મોટા કહેવાય. અને સૌથી મોટા મારા માટે પપ્પા જ છે. તમારું શું કહેવું છે મંતવ્ય? મારું તો આ મંતવ્ય છે, તમારું શું કહેવું છે? હું ગોડને પણ એટલા મોટા નથી માનતો જેટલા મમ્મી પપ્પાને માનું છું. એટલે આ વાત હરીમળીને એવી રીતે આવે છે કે પેલા આપણા તમે બહુ લાંબુ કરો. આમને છે ને આપણે ઓલું પ્રવચન આપવા મોકલવાના થાય. કઈ જગ્યાએ? તમારે બરોબર છે. એક કળા છે. हाँ ये कला बोलते हैं, कला उसको बोलते हैं कला. कला तो आप बोलते हर जन्म में मम्मी आप मेरी माँ बन के आना, ऐसा शॉर्ट्स में बोल देना चाहिए था. ઓહો. તો એમ નહીં મેં કીધું એનો વાંધો નહીં, તને તું કે સાસ બન કે આના એમ. એટલે ઈ સાસ એટલે હવે તો માં જ કહેવાય, હવે સાસ નો કહેવાય. સાસ બન કે આના એસા. મમ્મી આ મધર્સ ડે આવે છે,
સિસ્ટર ડે આવે, બ્રધર ડે આવે, આ સાસ ડે કેમ નો આવે? ઈ માં હોય ને એટલે સાસ એટલે સાચી માં, સાચી માં. સાસુ માં એટલે સાચી માં. સાચુમાં, સાચુમાં, હા, એટલે એને- સાચી માં. સાચીમાં થઈ જાય. એને હું તો છે ઓલે ને પેલા હતા એ ખોટા હતા? નહીં હું છે ને- જન્મદાત્રી. હું બેટા તમે નથી કહેતો, આમને પૂછું છું. હું? પેલા હતા એ ખોટા હતા? નહીં જો હું છે ને હા એ હા, જો જન્મદાત્રી મમ્મી તમે યાર અને હું એને બધું shorts શીખવાડો માં- માં. ભલે મમ્મી નો શીખવાડ હું શોર્ટ્સ માં કહી દઉં હા. કે આ મેં ક્યાંય ફોટો નથી મૂક્યો તો મારા મમ્મી દરરોજ મને જોવે જ છે વ્લોગ જોવે છે. હમ. તો ઈ મમ્મીને પણ આમ તો જોઉં ને તો જેટલા ઓલા કે મોટા મમ્મી મમ્મી સાસુ મમ્મી બધાને હેપી મધર્સ ડે. Oh my God. ચાલો ભાઈ બધાને હેપી મધર્સ ડે અને તમને લોકોને પણ અમારા મમ્મીને વિશ કરી નાખજો આજે જ તે અત્યારે જ તે અને બ્લોગ જોતા હોય તો ભલે લેટ થઈ ગયો હોય તો પણ કરી દેજો, ભૂલી ગયા હોય તો પણ કરી દેજો. બાકી હેપી મધર્સ ડે. અને પપ્પા પાસે જે પપ્પા આજ મધર ડે છે અને તમારા મમ્મી પણ અહીંયા છે તો તમે હેપી મધર્સ ડે કીધું કે નહીં એમને? કઈ કીધું? કહી દીધું? શું કીધું તમે? જન્મ ત્યારે જ કીધું હતું. ડાયરેક્ટ બોલતા શીખી ગયા. બરાબર જ છે ને રાહુલ, એની વાતે બરાબર છે કારણ કે ઈ એનો બોર્ન થયો ત્યારે જ બાપ મમ્મી બન્યા ને. તો વાહ એમાંય ખોટું નથી એનું. વાહ વાહ મમ્મી વાહ, ગોઠવી દીધો પપ્પાનું ગમે એમ, ગોઠવી જ દેવાનું હોય ને, ગોઠવી દીધો પપ્પાનું. ગોઠવી જ દેવાનું હોય. હા મમ્મી ગમે ત્યાંથી ગમે ઈ ગોઠવી દે. એમ તને બહુ કોન્ફિડન્સ. આ મમ્મી બોલે ને તમ પડઘા પડે પડઘા વોટ પડઘા જગ્યા થાય જગ્યા જગ્યા વોટ જગ્યા બે બે શબ્દ વચ્ચે એમ નહીં આમ આમ શબ્દનો ભાર પડે મમ્મી બોલે ને એટલે માન રહે શબ્દનો સામેવાળા વ્યક્તિ રાખવું જ પડે માન એવું બોલે રાખવું પડે હો ભાઈ મમ્મીનું માન. એવું બોલે મમ્મી સરસ એટલે હું તો સાથે સાથે કહું છું તમે આમ કરો એટલે તમે એમ નહીં સમજતા કે ભાઈ હું મમ્મીને ઇન્સલ્ટ કરું છું કે મમ્મીને એવું કરું છું. ફોટો પાડો ઓ માય ગોડ મમ્મીનો ફોટો નહીં 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 બહુ મસ્ત આવો છે મમ્મી, એમાં કાંઈ ઘટતું નથી. અને સાંજને રસોઈમાં શું બનાવવાના છો? કાંઈ નથી ને ખાવું નહીં પૂછું છું શું બનાવવાના છો? અત્યારે તો જી મને કાંઈક મમ્મી બીજું કહે છે મધર્સ ડે છે તો મધર્સને કંઈક મોકો આપીએ આપણે આજે બનાવવાનો. ના મમ્મીને કાંઈ બનાવવાનો મોકો નથી દેવો હે બબે? મમ્મીને બનાવવાનો મોકો નથી દેવો ને આજ બનાવી ખવડાવને એને પેલા જ મમ્મી એવું છે ખવડાવે. મમ્મી? રોજ મને ખવડાવતા હોય, આજે હું ખવડાવી દઉં. નહીં હું એમ કહું છું મધર્સ ડે છે તો પપ્પા તમારે પ્રશ્નનો જવાબ રહી ગયો. મધર્સ ડે શું કામ બનાવવામાં આવે એ મને કાંઈ બહુ ખબર નથી પણ આ તો તું કહે છો એટલે દિવસ બતા. આવે એટલે ઉજવે. છે? ઓકે હે ને આમ તમે તમારા મમ્મીનું કેટલું સન્માન કરો? બાનું મતલબ ઘડીએ ઘડીએ. એ તો ઘડીએ ઘડીએ જન્મદાતા છે એટલે એનું ઘડીએ ઘડીએ સન્માન કરવું પડે ને. હે બા આ પપ્પા તમારું કેટલું સન્માન કરે? બહુ કરે આગળ 2 કેળા લઈને ખવડાવે. બે હમણાં બે કેળા લાવીને ખવડાવ્યા ઈ. સાચી વાત જો કેટલું સાચી વાત છે માની વાહ 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 કોમેડી ક્યાં કોમેડી ચાલ રહી है હે બા બે કેળા ખવડાવ્યા પછી પછી તો હું મને પાણી પાઈ દે બધું કરી દે ખાટલો પાથરી દે. અચ્છા બીજું હા, હા, એવું તો અમે પણ કરી દઈએ છીએ ને બા. હા માં તમે ન હો તો ઈ આ કરી દે. વિશેષ એવું શું કર્યું તમારા લાઈફમાં? વિશેષ એવું શું કર્યું? કાંઈ નથી કર્યું મારું. કાંઈ પપ્પા આ તો ગેજેટી થઈ ગઈ. કાંઈ નહીં તો નો બેજતી છોકરાની બેજતી થાય કાંઈ એમાં કાંઈ ઓલું ન હોય. એવું ન કરવાનું હોય ને, રિગ્રેટ ના કરવાનું હોય. હા મારા હાથ પગ હાલે છે ક્યાં લગીને એને કાંઈ કરવાનું ન હોય નહીં તો બધું કરે. ઈ કરે છે એટલે મારે હું કાંઈ કરવું નથી. એવું છે. જો તાર મમ્મી કરે ઈ તાર નહીં પપ્પા કરે તો હું કરે કરીશ. એથી વધે ઘટો તો તમે કરો હા પણ મારે હજે હાથ પગ હાલે ક્યાં લગીને તમારે કોઈ કામ નહીં કરવાનું. કોઈ કામ નથી કરવાનું. મને ખાવા દઈ દે. મુક્ત કરે ને પછી હું કરીશ. શું મુક્ત કરે? એ બધું જ્યાં દેહમાં મુક્ત કરે પછી હું કરીશ. જ્યાં સુધી આપણે કાંઈ કરવું નથી. ઓહો વાહ પપ્પા વાહ વાહ શું પપ્પાનો ટ્રોટ છે. પણ પપ્પાને બને અલગ વિચારધારણા બધાની વિચારધારણા અલગ અલગ હોય છે અને પપ્પાની મોસ્ટ ઓફલી કેવી છે કે રિટાયરમેન્ટ વાળી વિચારધારણા છે એટલે બહુ સારી છે એમ. સુખી જીવન જીવો ને તો રિટાયરમેન્ટ વાળું જીવવાનું. મમ્મી શું કેવું તમારું? 100%. રિટાયરમેન્ટ વાળું જીવન કેવું હોય? તાર પપ્પાને પૂછવાનું. પપ્પાને પૂછીએ પપ્પા રિટાયરમેન્ટ વાળી જિંદગી કેવી હોય? હેપી એકદમ હેપી. શું કરવાનું એમાં? કાંઈ નહીં. એ ખાઈ પી મોજ જ કરવાની. બીજું કઈ પપ્પા કહેવાનું હોય તો? કોઈ વસ્તુ કહેવાની થતી નથી. મજા પપ્પા આની ઉપર એક ડાયલોગ થઈ જાય ગાય લોકો આપણે મગજમાં છે. નથી. મગજમાં નહીં પપ્પા, એમ ના હોય, એક એક તો થઈ જાય પપ્પા. અરે રાહુલ આજે. બાબુ
रिटायरमेंट की जो मस्ती होती है वो आप क्यों कहाँ से जान सकते हो? आपको छुट्टियां मनाने के लिए तरसते हो, हमारे तो रोज छुट्टी होती है। હા પપ્પા એવો કઈ ડાયલોગ મારી ગયો જોરદાર. ઈ તો ડાયલોગ મારી દીધો ને એક. નહીં તમારા મોઢાથી તારા- ફાધર્સ ડે મારે તારા મનાવો છે. Mother મધર્સ Day. ડે તો છે જ તે. આ મધર ડે ડાયલોગ માર્યો હોય એટલે પછી એવું હોય. માતાએ તો મારી દીધો. પિતા થોડુંક હવે માં બીજા બધા વગડા ના વાહ વાહ રેશુ પણ મમ્મી ડાયલોગ્સ મારવા મળી મમ્મી. રેશું છે બસ બહુ સરસ છે, બહુ સરસ છે. તારો ડાયલોગ્સ પણ સરસ હતો. તો ચાલો તો અહીંયા જ તે આપણે આજે મધર્સ ડેની ઉજવણી કરતાં જ તે આપણો આ બ્લોગનો ખતમ કરી દેવાનો છે, એન્ડિંગ છે. અને તમને લોકોને આઈ હોપ આજનો બ્લોગ કેવો લાગ્યો ને એ તમે જરૂર કોમેન્ટ કરીને કહેજો. અને કાલે એક નવા બ્લોગ સાથે મળશું કે નહીં મળશું એ નથી ખબર, કેમ કે પાછું કાલે જવાનું છે ઓફિસે, બેક ટુ ઓફિસ. પણ રેશુના બ્લોગ તમને મળતા રહેશો, જેનું ચેનલનું નામ છે રેશુ રાહુલ નવાપરા. અને મારો ટાર્ગેટ છે 50 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર કરવાનો. તો તમારે એ ગોતીને લાવવાના છે, યાદ રાખજો. 1000 સબસ્ક્રાઈબર તમારે મારે 50 દિવસમાં પૂરા કરાવવાના છે, ગમે તેમ કરીને. તો તમે મહેનત કરજો. ચાલો ઓકે. શું તું આયા નહીં લાય. ચાલો કાલે મળીએ ફરીથી. બાય બાય.